ઠરી ગયો રગો ઠરી ગયો હવાના પોરમાં ઠરી ગયો ઠંડા પાણી નાયો તો ઠરી ગયો હાશ બેહવા દે આને બજારમાં જવું છે બસ પેલા બાલ હરખા કહી નાખો પછી નીકળું બજાર એ ઘોરે તારા વિના મન ગમતું નહીં હો ગોરી તારા વિના મન ગમતું નહીં ગયડા તે સુધરો હવે તો સુધરો ડોહા તમે શેમ ડોશી આવા ગીત ગવાય તમારે આટલી ઉંમરે શેમ હું જો નહીં તે જવાન નહીં હવે અરે ડોશી હજી ગહેરો નહીં થયો હું તો હજી તો જવાન તમે છું તો હજુ તો 16 વર્ષના હુંદરો જ છો તમે શરમ કરો ડોહા તમારા મુઢે લગી રહ્યા ગીત અરે ડોશી પણ હવાના પોરમાં હું બખાડા કરું છું મારા ગામમાં નીકળવા હેડ્યો તો અને તું હવાના પોરમાં તો બખાડા મેકી હવારમાં તો ભજન ગવાય કોઈ પ્રેમ લીલા ના ગવાય અલ્યા પણ જે આવે મુઢ એ હું તો ગઈ લઉં છું અને આ ટાટમાં થઈને જોશો છે એમ કહેજો મને આ તો ઉપડ્યા તમે આ નવું ખરીદ પહેરી ડોશી હું ગામમાં જતો તો શેમ ના જાઉં ગામમાં રોજ જાઉં છું ને અને એમાં નવા કપડા જો પહેરવાના આવતા હતા પેલા જૂના હતા ને શેમ નવા ના પહેરું શું કરવા પહેરવા પડે પુના બતાવું છું ગોમાં એમ કહેજો અલ્યા ડોશી કોઈને નહીં બતાવ જતો પણ ગામમાં જતો તો એ જૂના પહેરીને જો ના જૂનો તો ના પહેરું ડોશી જૂના પહેરો તો હજુય કહું ના મારા તમાર નહીં રે નહીં આવે તો કહી દઉં શેમ બેન નહીં આવે જૂના પહેરીને જો તમે ડોશી ગામમાં રગાનું કેટલું લોમ છે તો જૂના લુગડા પહેરીને જવાતું હા ના રોજ દાડો ઉગીને તૈયાર થઈ ના ગોમમાં હેડે શીખો કોને બતાવવા જાય ના હોય તો લાવી દો નવી ડોશી અલે ડોશી ઉકા લાવું તું નહીં માં ડોશી ઈમાં તારા ગીતો ગાવશો પણ ડોશી મને જે મોઢા આવે ગાઉં છું થઈ ડોહા હું તમને હજુ શિખામણ આલું ભજન ગવાય આવા ગીતો ના હારું એ ના હવે કંકા ના કર હેડ ભજન ગાવ હેડ ગઈડી ગાયને આ તો ઘરમાં કામ કરજે આ હું ઝાલ્યું હજી ના આયો ના આપતાને બધું કરી ના હવાના પોરમાં જોજે આ કંકા કરીને બેસી જવાનું આ ગામમાં જવાનો મૂડ જ ના રહ્યો મારે તો બખાવા મેલશે જ નહીં પણ ડોશીને ઓછું કીધું માનવાનું લાહેર ને મને તો ગામમાં નીકળવા દે ડોશીનું કીધું કોઈ ના માનવાનું હોય મારા ભાઈબંધનો ગામમાં વાત જોઈ રહ્યા હોય અને આ તૈયાર તો હવાના વહેલા તૈયાર થઈ ગયું છે એટલે તો જવું પડશે એ તો બખાડા કરે જાય હા કેટલું ગંધાતું કઈ નથી મારે ડોસી ત્યાં જઈ જતો એટલે રમણ ભમણ થઈ ગયું બધું વગન પોગણનું રમણ ભમણ થઈ ગયું કરવાનું આ બધું વારી નખવું પડવું પડશે ઘર આગળ તો રમણ ભમણ સાવ કઈ નથી કેટલો કચરો ભેગો તે હા રઘુભાઈ શું કરો છો તમે તો હવાના પોરમાં પણ અરે ભાઈ શું કરે કે કેમ મારા ડોસી ત્યાં જઈ જતા ઘર આગળ કેવું થઈ ગયું છે તું શાનનો મોકલે છે ડોશીને હવા વાળી થવારી કે પેલી લઈ આપો તો કે હવા લેવા જવાય એવું નહીં હાલ એનો ભાઈ બીમાર છે કે ઈકલ જઈ છે રે તે હડો કે આપણે ગામમાં નહીં જવું હા ઘૂમમાં જવાનું આપણે વાત તો થઈ હતી હડો ગામમાં બસ ચાપે કરવું હતું હા ને આઈન કરશું તો આઈન કરશું બસ આજ કરવાનું છે કાં ખપો આપણે તો પછી આઈન કરશું ગમો ત્યાં જઈને બેસીએ બેહીએ ઓટલા આપણે રોજ બેહીએ છીએ ને ઓટલા આપણે હા એકદમ બેસવું પડશે પાછું લે હા ઘેરથી અમે કામકાજ પાલે છું તો ના હોય તો અમે ના હોય તો રઘાની જતા હું રઘો હોય ઘેર તો ના તો રઘો બે જઈએ રઘા ઓ રઘા રઘો દે ભાભી ઓ બુરી ભાભી તો જા રઘો ભાઈ એ તો હવાના જતા રહ્યા ચોકન એટલે એ પહોંચ્યા મોહણીઓ ઉપર જતા રે આવ જ્યા જવું તમારી આ હંગાત ના તો ગામમાં જતો તો રોજ આ હંગાત થતા હતા ને એટલે મુકો આજ તો તમારા ઘેર આવ્યો તો તમને ખબર જ છે કે આમ ઠેકો ચોસે એ મને ઘેર પૂછવા આયા હો તમે ઘેર નહીં ઘેર નહીં એ તો હવાના જ જ્યા અને હું કહેતી હતી હા, બોલો. મારા ડોહાને જો તો લઈ લો ખરવા ના તો કહી દો તમને મને બાકી છોટી જો. મોટી ભટકી કાઢે હું કોઈની શરમ નહીં રાખું પઈ એવું નહીં ભાભી જો અમે તો ગામમાં જઈએ તો રોજ ભેગા થઈએ છીએ એટલે તમારા ઘેર આવ્યો એ હું જોઉં છું હમણાં 2-3 દાડાથી એ નવા કપડા ને બપડા ને બૂટ પહેરીને જાય એ તો ગામમાં તો બધા જવું ગામમાં બેહવું હોય એમાં તો નવા કપડા પહેરવાના આવે છે ગામમાં જવાનું હોય ને એટલે તો બધું હોય એવું ના હોય જૂનો લુગડો ઘેર ગમે તે પહેરતા હોય પણ બહાર જઈએ એટલે તો એ બહાર છું ગામની બહાર જતા હોય ને તો નવા પહેર્યા તો ગામમાં બેહી રહેવાનું હોય તે ઘેર તો નહીં એ નહીં ઘેર હા વેડો તાન હું પછી નેકળું તાન ગામમાં ભેગા થઈ મને એ ભેગા થા થોડી શિખામણ આલજો પા સારું આવે ખોટો વેર ના લાગતો પાછો ના અમે તો બેમ નહીં કરતો ઓ પાછો હા વેડો
હા જો તમારે કોઈ કહેવા જેવું નહીં તમારા ડોશી આ કોઈ ભૂરી બોલતી ભાભી એ નહીં. એવડો જ છે વેમ ખાઈ ગયેલો લાગે છે રઘાભાઈ ઉપર કઈ ઈવન અમે ભૂરી રહ્યો ને અમે વેમ વાળો છે આપણને હેડવા દે ને ઈવન શું કા કેવું પડે આપણે આપણે ગામના ત્રણ નંગ છે નહીં આપણે ત્રણ તો ખરા પણ જો કે મોટો નંગ તારે આપણે ગામના ઓટલા તોડી આપણે અબલો કાઢો તો અલે રાવા દે કે પેલા અમારા સરપંચ આ છે તો બોલશે હમણાં હાલ હું બોલું આ તાનો કોઈ વિકાસ કર્યો તો આ કરે છે એ કાઢી એટલે દેખાય તો ના ગામમાં પણ વિકાસ કર્યો પણ આનો તો કોઈ પોતરો નહીં આવે જે આ હોબ 150 રૂપિયા એ વાત સાચી તાણ કંદો બાદ ને કે એટલે જ કહું છું કાઢ નાખતા કાઢ નાખ એટલે તો આ તો કાઢ નાખ ના કરે ચમ ના કરે ઓ મેં ત્યાં સરપંચ આવ્યા તાનો કોઈ વિકાસ કર્યો નહીં એક ફોબલો નખ્યો તો એ કાઢી એટલે વિકાસ દેખાય જ ના ગામમાં ઘર પર ઈજી હોય તો સરપંચ તો ઘર બરોબર આપણને ના કરે ઓય પણ આપણે કોમ તો નહીં ના કે કાઢી કાઢો ઓટલા તોડવાના બીજું કોઈ કરવાનું મસાલા ને પૈસા નહીં મળે તું તો નોકરી જે તો નહીં કરી એટલે હું નોકરી કન કરું મન તો લઈ જવા હતા એટલા મચ્છર ચાલી છે નોકરી કરાતી હોય કન આપણે મજૂરી ના કરવાનો એટલે હું મજૂરી થતી હોય આપણાથી કેમ તાણ ટક હરકી ના પેલા ટકાતું જ નહીં જેમ કોઈને ઓટલા તોડવાના ફોન બેટર ચલાવવાના આપો કરતી ઓટલા તોરણ કે ગોમના સરપંચ કરશે તો પાછા બાપા કોઈ મેળવી ગયા નહીં આ જો કે આપણે ફોન જોવાના નવું હોગવાનું તારો તો જો માં તો ગુજામ પર રિચાર્જ પટી નહીં ગયું કાલનું એટલે કહું કાઢી કાઢું મારે હાથ પટાર હતા હા બાપાને કે શું કરી આવે છે એ તો પછી કરતા ને ચોક મજૂરી જો અરે કરી મસ્ત ગેમ આવી ગયો જો આવી ગયો આવીએ ને હું કહું, અમે ગેમોમાં બહુ પૈસા મળતા કોઈ નરા બેઠા ગેમોમાં પૈસા કાઢ્યા ચાલે એ વાત ડાઉનલોડ કરીએ પૈસા કે પૈસા આવતા તો આપણે પેલું એર્યું થઈ જાય તો હું કહું છું આ ગામના સરપંચ છે ને એ તો કદી આવતા જ નહીં ને આ બાજુ આપણે તો તે આપણે માથા લઈને ફરવાના છે એટલે પણ આવો તો કોઈ કહીએ કે વિકાસ કરે કે આ તાનું કોઈ કર્યું છે સરપંચ ને શું કરી નહીં તો તાની શું બોલે આપણે નોમ જ ના લેવાનું ગાડી ચલાવી જવું છે ને કાં કર જા સરપંચ ભાઈ ના જોઈ હોય તો હું ચાલે આવું વાતો કરો છો? વાતો કરો ગમવા. અચ્છા ગોમમાં આખા ગોમમાં કોઈ રખડતું દેખાતું નહીં તો ત્રણ જણા નરવા બેહી રહ્યા છો ને અમે ત્રણ નંગે વાગ્યા નહીં તમારે તો. કોઈ કોમ ધંધો નહીં તમારે આ ઓટલો મારા માટે જ બનાવ્યો છે ત્યાં ઓટલા તોડવાનો ગોમના કોમ ધંધો કરો કોમ ધંધો કરો આજ સુધી મારા બાપાએ કોઈ કીધું નહીં બા પૈસા રાયેલા બા પૈસા રાયેલા પૈસા રાયેલા છે ને કોમ ધંધા કરો તમારે કોમ ના હોય તો આવી જાઓ મારા ઘેર ઓલું ઘર પહેરી ફરે જ રાખવા મારા ઘેર આવો કોમ કરો કોમ ધંધો કરાવું બધું એ ધંધો મારા ઘેર બધું છે ના તો પત્તા મારી તમે કે છે રિચાર્જ કરેલા મને રિચાર્જ મજૂરી જવું પડે રિચાર્જ કરવું હોય તો આ રીતના બેઠા બેઠા રિચાર્જ ના થાય સલાહ ચાલવી કોમ કરવા નહીં આજ સુધી ચૂંટાઈને કોઈ કર્યું છે જ્યાંથી રિચાર્જ કરી આલો અલ્યા એવું ના કરી યાર પણ આગળ તો જો સારું કામ અલે આગેવાન છે નહીં સરપંચ આ રહ્યા અરે આગેવાન હોય કે ભાઈ સરપંચ ગમે તે રિચાર્જ કરી આલતા ને હું કોમ કેમ ગોમમાં કોમ આટલો બધો કોમ કરે તમને દેખાતો જ નહીં આ ગોમમાં ટોકી નાખેલી આ ચોક બધો બની આલ્યો આ ચોક આટલો આ તમારે બેહવા કોને બનાવ્યો છે આપણા માટે બનાવ્યો માર ઘર ખાડી ખાડા છે શું ભૂલ કેમ તારા ઘર આગળ તમે હાથે કરીને ખાડા ખોદો છો અમે રોડ નતો બની આલ્યો તે આ લાઈન આ ગટરો બટો લાઈન કરી દઉં કરવાનું અલે આ થોડી શરમ રાખો ગોમનો આગેવાન તો મોટો માણસ થઈ ગયા હું હેરફાર બોલ કરો છો તમારે તો ત્રણ જણો કોઈ બોલવાની લાખાભાઈ આવે ને બાપે કોઈ શીખવાડી જ નહીં તમને મંત્રી કહી તમે તો હાથું બોલું છું હા તો શીખવાડ કે તારા ભાઈબંધો શીખવાડ કે યાર સરપંચ નહીં લે ગામનો કોઈ યુવાન ગામનો આગેવાન તો કોઈ સારું કરે આ ડોહા તો હું કરે કશું કરતા નહીં અલ્યા ભાઈ આટલું બધું કરે તમને આ જોજો લાખાભાઈ આ હું બોલું છું આ જેના જેના છોકરા છે ને બીજા આયા નોટ આવી હા મફુભાઈ આવો આયા ને ઓના ઘેર ગયા હતા અમે યાર અને આ તો ગામમાં બેહી રહ્યા છે અહીંયા હવાના પરમાં શું કરતા ગોમમાં તો જવું પડે કે મારે તો ઓટો મારો જ પડે ગોમમાં રેગ્યુલર બેબી આવો ટાઈમ ગોમમાં આપવાનું તારે છે અને રોજ લઈ જતા ને હંગાત ને આજે જ ના લઈ જાય કોણ કશું વાત કરે ચાપા તો મંગાવ્યું હોય તો પીએ બુરીમાં કાઢી મેલે ઉઠાવેલા ત્યાં ઘેર આપવાનું ચા પીવું હોય તો ઓ મેં ચોખ્ખું છે ચાર પાંચ સારું લે ભાઈ હોય કે હવે ચોકમાં હાલ ચા ના હોય ચા પાય ઘેર આપવું પડે કશું નહીં લાવવું અરે છોકરો બેહો અને હું કહેતો હાર તમે જવો જ જો અને હવે આપણે પેલો ચોક સાફ કરવાનો છે ત્યાં આવી જજો હો કેટલા છે પૈસા પૈસા તો હાલશું તમે આવજો ને ગોમનો ચોક છે ને પૈસા હાલવાના બુરીમાં કાઢી મેલે જલા શું કીધું ફેક્સી આરે વાતો તો મફા ભાઈ બેહો ગુજર ઓના ઘેર જતો લક્ષ્મણભાઈ તે ઓને ડોશી તો એમ કે રોજ રોજ કે ઉપર જતા રહે એવું ખોટી વાતો મને કરવા મળે લે કેમ લે ગભાઈ આવું છે તમારે હું હવારામાં કીધું ડોશી એમ કહે છે કે ઉપર જતા રહે એટલે મફાભાઈ તમે હું
મારા ડોશી કદી આવું કે જ ના, કદી ડોશી આવું મારે બોલો, કદી ના બોલે. તમે યાર ઊંધું તો ઘેર ડુંગો ના કલાવો. હા તો હું કહું છું વેમ ઉપર ન ખો એ તમારે ઘેર તો ડોશી ગોળી બાપી સમ તાને હું જોતો તો મને કે તમે રંગાત લઈને ફરતા નહીં પાછા. અલ્યા મફાભાઈ ઓન લાખાભાઈ તમે ઘેર આવો છો તમને ખબર છે? મારા ડોશી કદી કોઈ હું કહે તો છે? જઉં છું તું ઈવન ડોશી બોલતો નહીં, કચ્છું નહીં બોલતો. ડોશી માં લાખ રૂપિયાની છે અને તમે ખોટો ડુંગો ના નાખો. અમે આ તો મફો છે ને ડુંગો વેરવા વાળો જ છે. એવું નહીં લખાભાઈ, રોજ આપણે હંગાત લઈને આવતા જ ના આવતા જો હોય. આ હું એવું કે કોવાના રોજ પણ મારી વાતો આપણો કાચ તઈ અંગાત નહીં લાયા ને તમે ઓન હા. એમાં આ બધો નાટક વાત થાય છે. સાચી, એ જ નાટક છે ઓન. બધા એક કે ફોન કરીને કહેતા હોય તેટલું યાર. અલ્યા ભાઈ હવે લાખાભાઈ શું કરું? મો હવારે નીકળ્યો ને અમુક કોઈ ભૂલી ગયો તો લાખાભાઈ ઘેર જવા દે ને અમે લાખાભાઈ બે જઈએ એવું. હા 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 કેવું છે ગોમમાં પર કોઈ હારું ગોમમાં હવે છે વિચારે ને હવે શું કરવું છે ખબર હે? ગોમમાં પેલો રોડ બનાવી દેવો છે પેલો ઉપલો. તો સરપંચ તો તમારે કીધું હોપડા છે. એટલે સરપંચ હોપડા છે એટલે જ કહું છું કે ઉપલો રોડ બનાવી દેવો છે ને આ છોકરા કહી જાય છે ને તો ઓહો. ગોમમાં બધું કામ બતાવું છે અને પેલા નહીં ભગોભાઈ ઓહો. આ કહી ગયો કે મારા ઘર આગળ રોડ નહીં એટલે રોડ બનાવી દેવો છે. ચાલે તમારું તો સરપંચ એટલે તમે બધું ક્યાં કરાય હિંમત કરે એટલે છે બધું બીજું? કરાવી દેવાનું. આપણો ચોક છે ને પેલું રાતે તે સાફ બાફ કરાવી દે તો કોઈ અવસર હોય તો પ્રસંગ હોય તો આપણને કોમ વાત સાચી. અને શું કેવું? લખાભાઈ હું કહું છું વાયકન ઓટલો થોડો મોટો કરાવો નેનો છે ને એ અલ્યા મોટો ભાઈ આ મોટો ના થાય એટલો તમારે મગજ શક નહીં. આ નહીં આ રસ્તો છે રસ્તો છે જગ્યા કોઈક જવા સાધન લઈ જવું હોય તો શું જવા પર એટલો મોટો કરી રસ્તો પોળો કરી દેવાનો. અલ્યા ભાઈ પણ ઘર આગળ કરી દેવાનું. અને અરે હમણાં બહુ તૈયાર થઈને નહીં ફરતા. હવે તૈયાર થઈને ફરે એટલે તો કહું ડોશી એમ કહેતા વેમ ખાઈ જવાનું પડતો. અલ્યા ભાઈ તમે ઊંધું ના કોટો યાર. મફાભાઈ અમે લાખાભાઈ કહી દો હવે મેલો કરતા નહીં લાયા અંગાત તો હું લે વગર પકોડનું ડોશીનું લઠ્ઠું લાવો તો મોય. હવે તૈયાર થઈને ફરું છે અરે હું તો આજનો શો ભરું છું ચેટલી ચેટલી ભરું? ભરું છું તૈયાર થઈને આજનો ભરું છું તમને આજે જ દેખાણો. પણ અમે 3-4 દાડાથી કીધું અરે ગોમનો આગેવાન છું ગોમનો આગેવાન જ ના હા, ભરું. હા લાખાભાઈ આવું કીધું એમ ઘેરથી ગોળી ભાભીએ હા. કે 4 દાડાથી તૈયાર થઈને ફરી હતી એટલે ઉપરનો વ્યાયામ તો ખોઈ કરી પણ નાખો. માર ડોશી તો કે તો ખરા કે એને પણ હરખ નહીં મફો મારતો. મિલકત થાય યાર તું. અલ્યા મફાભાઈ માર ડોશીને હરખ નહીં મારતો એ રહ્યો તો એટલે કે આ વરી લેબુડીને છોડ હતો તે ખેતરમાં લઈને ઘેર વાયો ના બે મરચી વાઈ છે તે મરચો આવત કીધું આ હું કઢી બળી નાખવા થાય નકર આમ તો કોઈ અલે મનુડા હા માં આવું છે બોલો ઓમ આવજે. હા તાર ભાને તો જોયા તા હા ભાત તો ત્યાં બે હાન બધા તો આ ગામનો ચોકરે બે હાસી તો બેઠા છે. એ પેલા મફોબા હતા હા લાખોબા ને રઘોબા ત્રણ જણા બે હીરા શીખર ઓમ હું કરતા હતા બેઠા જ તા એ ખાલી. મોટી મોટી વાતો કરતા રહ્યા હું થઈને આખરે થઈ એની વાતો આ વિકાસનું ગામનું ક્યાં ભાવ કરવાનું છે ને આમ છે ને બધું એવું કહેતા રહ્યા પેલા ઘરનો વિકાસ કરો કઈ એ બધી વાતો કઈ કરે ગોમનો કરવા જાઓ ઘરમાં તો આ જો કે આ ઠેઠ લગ્યું ઓગણું આ કહું છું કે કરો સિમેન્ટ કરે છે અને આ વિકાસ કરવા આ ડોહાણ હું 10 દાડાથી જોઉં છું આ 10 દાડા એ ખબર છે આવું કરે છે નહીં હરખી રીતના મારા જોડે ડોહા વાત કરતા બોલો હું કરવાનું એ તો બે હીરા હું થઈને જતો રહ્યો ખેતરમાં ચિકનનું એ મને બધી ખબર છે કોણ શીખડાવે છે આ પેલો મફલો છે ને મફલો એની ડોસી છે ને એ ડોહી કોઈ બોલતી નહીં ને એટલે મફલો શીખડાવે જ બધું અને આગે મફલાની જ પત્તર રગડું છો રઘોબા સાથે આગેવાન બની ગયા છે આગેવાન કરતા રહ્યા એ તો જોઈ આગેવાન નહીં ખબર નહીં યોન બનાયા હોય તો ઘેર ખૂબ વાત કરે મારા જોડે તો બોલવાનું બંધ જ કરી કાઢી દો હાય ત્યાં પેલા બે હોય તો આગેવાન બનાવ્યા રઘા આ જો કે આ 1 વાગવા આવ્યો મેં કીધું હમણાં હાલ ડોહાઓ કોક વધવાન કરું કઢી રોટલા શું કરું ઘરમાં પ્લાસ્ટર બાસ્ટર કરાવો તારા? ગામનો વિકાસ કરે આગળ ના મારે જવું પડશે યોન તો જો હું યોનો વિકાસ સાધું ઓય ભાઈનું બંધ કરતો જજે મારા ઘરનું જજે હાલ છો હા? એ બંધ કરીને જજે હું હાલ જ આવું ડોહાને તો હમણાં એની પાછળ ભાઈ આમાં મને કહીને જજો પાછા આવો ના ના એકલા કઈ એકલા હતા રહો. તમે હવે એ તાવડા મેકો ભાઈ એ તાવડા મેકો હવાના પરમાં હવે રઘુભાઈ ને કઈ ના બનાવવા ને નહીં પોકાતું બધાને પોકાય પણ ઓને ના પોકાય જો આખા ભાઈ હવે આ મફાન મારા ઘેર નીકળું ને તરત ફોન કરી દેવું છે. ઓને પેલું કહી દે મને નહીં કહો ને તો ચાલશે મારા ઘેર નહીં બોલાવવા આવો ને તો ચાલશે મને ફોન કરી દેજો કોકના પાર કશું. તો ઓને કહી દેજો હા હા ઓને નહીં પોકાતું ગમમાં. વાત સાચી સારું આ અર્થનું અનુત કઈ નાખે તાવડામાં તો બેતા બાદશાહ છે અને આપણને બોલવાય નહીં જતો હોય ભોગરના લબારો જુરે છે કોઈ અહીં ગોમ વચ્ચી પાછો જુરે છે ગોમ વચમાં આવીને કે આવો અમને તેમ પણ રોજ કહેતા ને એક દાડો ના કહે એટલે શું થાય લાખાબા? અલ્યા ભૂલી ગયો હોય ભાઈ યાર તું અલ્યા હું એ ભાઈ, વાત લઈને મારા બેહી રહ્યો બાપા, છે હવે તો બંધ થા યાર રોમણ આવ્યું
લાખાભાઈ હા હું આવું અલે યાર બેહો કો આવો આગેવાન હેડે પાછો કેવો કહેવાતું છે એના આગેવાન ડોશી કોઈ નહીં તું બોલે નહીં બોલ તને બે રખા બે કી યાર હું તું ડોસી કોક લેવા આવી ગલ્લા ભાભી ગલે નહીં આયા તો યાર બહાર અજાનું આવી બોલાવા જ આવ્યું હું. બંધ છોકરો ને હમણાં મોટે નોટે ફરી વારે હમણાં વધારે બોલ્યા આવો. કેમ તો કોમ પડી કોઈ મહેમાન મહેમાન ના 1 વાગ્યો ખબર ના પડે રોધવાનું છે અહીંયા મારે લાખાભાઈ કોઈ જો વાંધો રૂ વાંધો રોધવાનું લાખાભાઈ નહીં પણ અહીંયા ખબર ના પડે કે કઢીને રોટલા કરવાના છે તો. અરે ભાભી ગોમના આગેવાન છું ઈવન જોવું તમે હેના આગેવાન બનાવીને કેજો ના ના ફરવાના આગેવાન બનાવે છે આના ગોમના. નવા કપડા પહેરાવાના આગેવાન પણ આઈ બનાવે આઈ કરવાનો હવે તો મારું. નવા કપડા પહેરી પહેરીને આખા ગામમાં ફરી જાય આવો એ આગે. ડોશી વાત. મારે કોઈ વાત સાંભળવી નહીં તમે અહીંયા હું મારી વાત તો કરતા નહીં કહેજો મને. મારી વાત તો ભર ડોશી હું વાત કરતા હતા એને હું કમો આગેવાન હવે હેના આગેવાન તમે હેના તમે કોઈ વિકાસ કરવાનો હતો એનો વિકાસ બહુ કરી આલવાના હતા એ તો ગોમનો વિકાસ કરવાનો ઘરનો વિકાસ કરે પૂછજો કદી આ ઓગણું આગળ છે એ તૂટેલું છે એ કદી પ્લાસ્ટર કરી કઈ પૂછજો તું તાન ન આટલું હોય હોય કરો તો તું આ મફલો કહેતો તો વાત સાચી છે પણ તું વાત દબાવવા માંગતો તો પૂછજો ડોહાના આ 2 દાડા એ બૂમો પાડું છું છેલ્લા મહિનેથી એક આ મને કરિયાલો હેરો પેલા કલ્લા તો એ કરિયાલો જ પૂછજો એ ડોશી એ પેલા કાઢો ડોહા તમે તો વધારે બોલતા જ ના ગોમાઈ મોટી મોટી ફાડવી મફલા? ગોમાઈ મારે આગેવાન છે તમારા બેને કહી દો હોભળો કોણ ખોલીને મારા ડોહા જોડે તમારે રખડવાનું ના જો કહી દો ના તમારા બેના ટોટિયા ભાગી જાય મારા ડોહાનું નામ ના લેવાનું તમારે આવા હવાર પર તમારું હો મન બોલાવા આવે છે ઘેર બોલાવા આવે કે ના આવે પણ તમારે મારા ડોહા જોડે નહીં ફરવાનું તો કહી દો ના મારા જે ભૂંડી કોઈ નહીં સમજ્યો ડોશી ભાભી ઈવન ના પાડજો આપણું કાઢે છું એની આબરૂ તમારો અમે આબરૂ જ નથી મફલા હા હું કહેતો તો વાત સાચી છે ને સાચી વાત છે બસ પણ મૂકી દીધું છે ને તને બોલાવ્યો નહીં મને ને એટલા રેડ્યું છે ને નાટક થાય એટલે હું નતો કહેતો કે ઈવન ભાભી રહ્યો ને ભોરી ભાભી હા એ વેમ ખાઈ ગયો છે અને હાથ ચૂકલી હોય ને તો ડોસી યાર નહીં ગોઠતી ઘેર તો કશું ના ગોઠ અને આ તને આગેવાની હે નહીં કરે છે ગામમાં આ તો મોટાઈઓ તો આખરે જો હોય ગોમ વચ્ચે આવીને એટલે આજ મારે કહેવું પડ્યું તમારે એવું છે તાણ તો આજથી છે ને મને કે આગેવાનમાં જ કાઢો આપણે વના અંગાત રવાય ના હાલી એને તો પાછા વળી આપણે કાલ ઉઠી આપણે પેલો અરે ગોમ વચ્ચે કોઈ કેસ હોય તારે કહીએ કે કશું નહીં ડોસી આવીને હોટું લે તો પટ્ટી મારીને નાહી જોઈ પાછા હવે ના હોય તો બહારના મોટા માણસો ભેગા છે તારે કોઈ કહેવાના જ નહીં કે ડોસી આવે એટલે ઘેર નાહી જાય ઓહો કોણ ઘેર નહીં એટલું બહાર ચોથી બાર તો એડવાન્સ છે આ તો ગોમમાં આવીને ફાર જ છે લેરતા ને આપણે ખાવાનો ટાઈમ થયો જવું સારું હેડજો આપણે હેડજો આપણે પેટનું કરો અને કહી દે કે અમારા ઘાત નહીં બંધ ના આવી આપણા અંગાથી અમે આપણે જવું એ નહીં ઈવન અંગાત હેડો.